નમસ્કાર દર્શક મિત્રો, શ્રાવણી પૂનમ, રક્ષાબંધન, નારિયેળી પૂનમ અને બળેવ આવા વિશિષ્ટ સંયોગ સાથે આજના દિવસની ઉજવણી થઈ રહી છે. આપ સર્વને શુભેચ્છા સાથે સ્વાગત. જોઈએ આજના મુખ્ય સમાચાર. લાગણીસભર દ્રશ્યો વચ્ચે જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. બંદીવાન ભાઈઓએ એમની બહેનને ભેટ રૂપે વૃક્ષના રોપા આપી પર્યાવરણ રક્ષણનો આપ્યો સંદેશ. 16 સંસ્કાર પૈકી ઉપનયન સંસ્કારના મહત્વના કદમ સમાન એવા બળેવની આજે ભૂદેવોએ કરી ઉજવણી. દામોદર કુંડમાં સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જનોઈ બદલવાની પરંપરા કરી ઉજાગર. રક્ષાબંધન પર્વએ ગુજરાતના આંગણવાડીના બહેનોએ સર્જ્યો વિક્રમ. 58,000થી વધુ રાખડીઓ ફૌજીઓને મોકલીને પ્રદર્શિત કરી પોતાની લાગણી. અને આવતીકાલે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની થશે ઉજવણી. આ વખતે સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોય વન વિભાગની સિંહોના રક્ષણ માટેની જવાબદારી પણ વધી છે. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમાં શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભાઈ બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધનની સર્વત્ર પ્રેમપૂર્વક અને ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ હતી. રાજ્ય સરકારના જેલ વિભાગ દ્વારા બંદીવાન ભાઈઓમાં માનસ પરિવર્તન થાય અને તેઓ પછીનું જીવન સારી રીતે જીવે તે માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે રાજ્યની તમામ જેલમાં રક્ષાબંધન પર્વ ઉમંગભેર મનાવવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા જેલમાં પણ વહેલી સવારે 10 વાગ્યાથી જ જુનાગઢ અને આસપાસની ગ્રામ્યની બહેનો કે જેના ભાઈઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે તેઓ જુનાગઢ જેલ પાસે આવી પહોંચ્યા હતા અને નિયમાનુસાર એક પછી એક પ્રવેશ મેળવીને પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને હવે પછી આવી ભૂલ જીવનમાં નહીં કરતા તેવા આશીષ આપ્યા હતા. બીજી તરફ જેલ સત્તાધીશોએ આજે તમામ બંદીવાન ભાઈઓને એક એક વૃક્ષનો રોપો પોતાની બહેન માટે અર્પણ કરાયો હતો, જે બંદીવાન ભાઈઓએ પોતાની બહેનને આપ્યો હતો અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો. આ તકે જુનાગઢ જિલ્લા જેલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. લગભગ બહેનોની આંખમાં આંસુ આવી ગયા હતા અને પોતાના ભાઈની રાખડી બાંધવા સમયે અને એને આશીષ આપવા સમયે બહેનો રીતસરની રડી પડી હતી. પત્રકાર મિત્રોએ પણ આ બાબતની નોંધ લીધીને ઘણી બધી વખત એવા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા કે પત્રકાર મિત્રો પણ આંખ ભીની થઈ ગઈ. જેલ સત્તાધીશ એવા અધિક્ષક HO વાળાએ કહ્યું કે દરેકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેકના ફળિયામાં આ રોપાઓનું વાવેતર થાય તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે. બંદીવાન ભાઈઓના માનસ પરિવર્તન માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે જેલ અધિક્ષક અને સ્ટાફ પરિવારે આજના રક્ષાબંધનની ઉજવણી પ્રેમપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરી હતી. મારું નામ HO વાળા, અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બંદીવાન ભાઈઓને એમની બહેનો રાખડી બાંધી શકે એ હેતુસર રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજીપી શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન અન્વયે અમે આજે જેલ ખાતે બંદીવાનોને રક્ષા બાંધવા આવતી તમામ બહેનોને જેલ પ્રશાસન દ્વારા ભેટ સ્વરૂપે એક વૃક્ષનું વિતરણ કરેલ છે. બંદીવાન ભાઈ પોતાની બેનને એક રોપાઓ વૃક્ષના ભેટ સ્વરૂપે આપશે. એ પોતાના ઘરે જઈને યોગ્ય જગ્યાએ વાવેતર કરી એમનું જતન કરશે. એવા હેતુસર અમારા ડૉક્ટર રાવ સાહેબ તેમજ અશ્વિન ચૌહાણ સાહેબે ગુજરાતની તમામ જેલો ખાતે આ આયોજન અન્વયે જરૂરી હુકમો કરેલા હોય તો આ પ્રકારનું રક્ષાબંધનનું પર્વની ઉજવણી જેલ ખાતે કરવામાં આવે છે. નીતિનભાઈ જોશી છે. હાલ હું જુનાગઢ જેલમાં બંદીવાન તરીકે છું અને એવું કહેવાય છે કે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જુનાગઢ જિલ્લા જેલનો એક સારામાં સારો પ્રયોગ થઈ રહ્યો છે. જ્યારે બહેન ભાઈને રાખડી બાંધવા આવતી હોય અને ભાઈ પાસે દેવા માટે કોઈ પણ પ્રકારની ભેટ ન હોય ત્યારે વડી કચેરી ગાંધીનગરથી DGP સાહેબ તેમજ જેલ IG સાહેબના માર્ગદર્શન નીચે જુનાગઢ જિલ્લા જેલમાંથી જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એક વૃક્ષ જે ભેટમાં આપવામાં આવે છે અને આનાથી બે એક મેસેજ જાય છે કે બહેન પણ ખાલી હાથે નથી જતી અને જ્યારે વૃક્ષ ભેટમાં આપે છે એ વૃક્ષથી પર્યાવરણનું પણ જતન થાય છે, વૃક્ષ મોટું થાય છે. વૃક્ષ જોઈને બહેનને ભાઈની યાદ પણ આવે છે
અને જ્યારે અત્યારે એવું કહેવાય છે કે પર્યાવરણ આપણું ખૂબ જ નષ્ટ થવાના આરે છે, ત્યારે જુનાગઢ જિલ્લા જેલના અધિક્ષક એચ.ઓ. વાળા સાહેબ, જેમને વડી કચેરીથી માર્ગદર્શન મળેલું હતું, અને એ માર્ગદર્શન નીચે અધિક્ષક સાહેબના કહેવા પ્રમાણે અત્યારે અમે અમારી બહેનોને એક વૃક્ષ આપીએ છીએ. વૃક્ષ વાવી અને પર્યાવરણનું જતન કરો. બહાર પણ જેટલા લોકો મને મીડિયાના માધ્યમથી જોવે છે એ લોકોને એટલું જ કહું છું કે પર્યાવરણનું જતન કરજો, પર્યાવરણ આપણું જતન કરશે. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. તો પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પણ આજે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજા પાસે આવેલ બ્રહ્મકુમારી સંસ્થા ખાતે આજે સવારે સેવકો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે એક બહેન પોતાના ભાઈને કાંડે રાખડી બાંધતા હોય છે, પરંતુ અહીં બહેનોએ બહેનોને રાખડી બાંધી, ભાઈઓએ પણ બહેનોને રાખડી બાંધીને એ રીતે બ્રહ્મકુમારી સંસ્થાની દીદીઓએ પોતાના આ સેવકોને રક્ષાબંધનના આશીર્વાદ આપ્યા. બીના દીદીએ કહ્યું કે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હંમેશા સત્કર્મ માટે જાણીતું છે. ઓમ શાંતિના નાદ વચ્ચે આજે જ્યારે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું ત્યારે ગિરનાર રોડ ઉપર આવેલ આ એકમમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસ ડ્રેસ કોડ સાથે આજે રક્ષાબંધન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે બીના દીદીએ કહ્યું કે માઉન્ટ આબુ હોય કે જુનાગઢ હોય, દરેક જગ્યાએ આ સ્નેહ પર્વ અમે ઉત્સાહથી ઉજવીએ છીએ અને અમારા તમામ બહેનો એટલે કે દીદીઓ એ રીતે પોતાના સેવકોને રાખડી બાંધે પણ છે અને પોતાના કાંડે રાખડી બંધાવે પણ છે. આ રીતે શુભાશીષની અરસપરસ આપલે સાથે બ્રહ્મકુમારી સંસ્થા ખાતે શ્રાવણી પૂનમનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જુનાગઢ ખાતે આજે એક અલૌકિક દિવ્ય રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીની અંદર ખાસ રક્ષાબંધનનું મહત્વ બતાવતા કહેવાય છે કે આ એક એવા પ્રકારનું બંધન છે જે નિર્મલ, સ્નેહ, પવિત્ર ભાઈ બહેનના સંબંધોનું આ પ્રતીક છે. આ એક એવું બંધન છે જે અનેક પ્રકારના બંધનોમાંથી આપણને મુક્ત કરાવનાર આ મુક્તિ બંધન છે. આ રક્ષાનું બંધન એક એવું બંધન છે કે જે અનેક પુણ્યનું ખાતું જમા કરાવે છે. તો ખાસ આજના આ રક્ષાબંધનની ઉજવણીની અંદર આ એક રક્ષા સૂત્ર એ સ્નેહ, શક્તિ, સહાનુભૂતિ અને સદભાવનાનું પ્રતીક છે. એક જ સંદેશો અમે આપીએ છીએ કે આ રક્ષાબંધન બાંધી અને આપસમાં ખૂબ પ્રેમથી, પ્યારથી એકબીજા સાથે શુભ ભાવના, શુભકામના રાખીને સંબંધોની અંદર સ્નેહ અને નિસ્વાર્થ પ્યારને અપનાવીએ અને આ બંધનને આપણે સાર્થક કરીએ. બ્રહ્મકુમારી વિદ્યાલયની અંદર આજે લગભગ 500 જેટલા ભાઈ બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું. સુંદર પોતાના જીવનની અંદર સંકલ્પો કર્યા અને એક જ વાત બ્રહ્મકુમારી વિદ્યાલય કરે છે કે આ દિવ્ય રક્ષા જે બહેનો બાંધે છે તો રિટર્નમાં કાંઈ ને કંઈ ખર્ચી આપવાની હોય છે. આ ખર્ચી કોઈ સ્થૂળ ધન, ભેટ કે સોગાત નથી લેવામાં આવતી, પણ જીવનની અંદર જે પણ કમી છે, કમજોરી છે, આદતો છે, અવગુણો છે, એની ખર્ચી આ દિવ્ય બહેનો પોતે લે છે અને સુખ, શાંતિ અને આનંદ બધાના જીવનની અંદર સદાને માટે રહે એવી દુઆઓ અને આશીર્વાદ આપે છે. ઓમ શાંતિ. ભાઈ બહેનના સ્નેહનું પર્વ સૌ કોઈ ઘરમાં ઉજવાઈ રહ્યું છે, પરંતુ આપણી સરહદ ઉપર જે જવાનો ફરજ બજાવે છે એમને પણ ગુજરાતની બહેનોએ રાખડી મોકલી છે. અહેવાલ જોશું આ વિરામ બાદ.
अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આજે શ્રાવણ સુદ પૂનમને દિવસે ભૂદેવો દ્વારા બળેવ પર્વ મનાવવામાં આવ્યું હતું। માણસના જીવનમાં જે 16 સંસ્કાર છે તે પૈકી ઉપનયન સંસ્કાર ખૂબ જ મહત્વના રહેતા હોય છે। ખભા ઉપર જનોઈ ધારણ કરવાથી શરીરમાં એક આંતરિક ઉર્જાનો સંચાર થતો હોય છે ને ગાયત્રી મંત્રના જાપથી તો માણસમાં ખૂબ જ ક્રાંતિ આવતી હોય છે। આવી ધાર્મિક માન્યતા વચ્ચે આપણે હંમેશા જનોઈ ધારણ કરતા હોઈએ છીએ, પરંતુ વર્ષમાં એક વખત જનોઈ બદલવાનું થતું હોય છે ને એ દિવસ એટલે શ્રાવણ સુદ પૂનમ। આજે જૂનાગઢમાં દામોદર કુંડ તેમજ ગાયત્રી મંદિર ખાતે બળેવ પર્વની ભૂદેવો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। અલગ અલગ જ્ઞાતિના આ ઉજવણીના ભાગરૂપે ઔદિત્ય ઝાલાવાડી યુવક મંડળ દ્વારા પણ બળેવ પર્વ મનાવવામાં આવ્યું હતું। દામોદર કુંડમાં સ્નાન કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે પોતાના ખભે રહેલી જૂની જનોઈ કાઢીને જળમાં પધરાવી હતી અને નવી જનોઈ ધારણ કરવાની પરંપરા ઉજાગર કરવામાં આવી હતી। નાગભાઈ સિંહવાળા, મેનન ટ્રસ્ટી, ગાયત્રી પરિવાર, શક્તિપીઠ, જુનાગઢ। આજે યજ્ઞો પવિત્રનો દિવસ છે, એટલે કે રક્ષાબંધનનો દિવસ છે। શાસ્ત્રોક વેદોમાં એમ કીધું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 9 દેવતાઓની જે યજ્ઞ પવિત્રમાં ધારણ કરવામાં આવે છે અને 3 ગ્રંથિ હોય છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દરેકે પણ જનોઈ ધારણ કરે, 4 વર્ણને પણ જનોઈનો અધિકાર છે। પણ આજ બ્રાહ્મણનો તત્વ જેમ 4 તહેવારો છે, રક્ષાબંધન એ બ્રાહ્મણનો તહેવાર છે, દશેરા છે ક્ષત્રિયનો તહેવાર છે, અને દિવાળી છે વૈશ્યનો તહેવાર છે, અને હોળી ઉતાસણી એ શુદ્ધનો તહેવાર છે। એ રીતે આ રક્ષાબંધન બ્રહ્મ તત્વને પામવા માટે આજે રામસરમાં આચાર્ય પરિવાર દ્વારા અમે લોકોને યજ્ઞ પવિત્ર મહિમા શું છે અને બ્રહ્મ તત્વ શું છે એ વિશ્વના લોકોને કહેવા માટે આજ આપણી સંસ્કૃતિના વેદોક મંત્ર સાથે અમને આજ આ પરિવાર ભેગો થયો છે અને લોકોને સંદેશ આપે શાસ્ત્રીય પદ્ધતિ શું કહેવાય, યજ્ઞ પવિત્ર દવાથી કેટલા ફાયદા છે। ગાયત્રી એ તત્સવિતું જે સૂર્યને પણ પ્રકાશિત કરે એનું હથિયાર છે, એક બખ્તર છે, કવચ છે, એ યજ્ઞ પવિત્રમાં આવી ગયો છે। એમ 9 દેવતાઓ આપણું સતત પડે રક્ષણ કરી રહ્યા છે।
એ માટે આ બ્રાહ્મણો જે બ્રહ્મ તત્વને પામતા હોય એ લોકો બ્રહ્મને જાણે છે એટલે યજ્ઞ પવિત્ર મહોત્સવ ઉજવીએ છીએ ને લોકોને રક્ષાબંધન આજ બલિરાજાનો પણ આજ ઉત્સવ છે. ભાઈ બહેન રાખડી બાંધે છે. એની સાથે ગાયત્રી પરિવાર ભાઈ બહેનો તથા સમસ્ત સમાજને આહવાન કરી અને આ રક્ષાબંધન ઉત્સવ ઉજવે છે. આજે અમે પત્રકાર મિત્રો ટીવી ચેનલ વાળા અમને જે સહકાર આપ્યો એ બદલ ગાયત્રી પરિવાર ખૂબ ખૂબ આભાર માને. બોલો ગાયત્રી માત કી જય. હું વિરેન્દ્ર જોશી, અવધી ઝાલાવાડી યુવક મંડળ પ્રમુખ શ્રી. આજ રોજ દર વર્ષની માફક અવધી ઝાલાવાડી દર વર્ષે શ્રાવણી પૂનમને દિવસે ખાકચોક દામુકુંડ ખાતે જનોઈ બદલાવવાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ કાર્યક્રમ ખાકચોક ખાતે કરવામાં આવેલ છે. અંદાજે 150 થી 200 ભૂદેવ પરિવારે આ કાર્યક્રમમાં હાજરી આપી સાથે જનોઈ બદલાવી પિતૃ તર્પણ દામુકુંડ ખાતે કરી અને સાથે ફરાળનો લાભ લીધેલ છે. હજી પણ અમે લોકો એવું ઈચ્છીએ છીએ દર વર્ષની માફે જૂનાગઢમાં વસતા ઔદિત્ય ભૂદેવ પરિવાર વધુમાં વધુ આ કાર્યક્રમમાં જોડાય અને વધુમાં વધુ આપણે આનો લાભ લઈ શકીએ એવી મારી નમ્ર અપીલ છે. આજે શ્રાવણી પૂનમ એટલે આપણા માટે વિશેષ તહેવાર. દિવાળી કરતાં પણ આપણે આજે વધારે આનંદ હોય છે. આજે ખાખચોક દામકુંડની બાજુમાં દર વર્ષની જેમ અવધીચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા અહીંયા યજ્ઞોપવિત બદલવા માટે અવધીચ્ય ઝાલાવાડી પરિવારના અનેક લોકો આવતા હોય છે. આ જનોઈ બદલવાના કાર્યક્રમને છેલ્લા ઘણા વર્ષોથી આપણા અવધીચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના કુલગુરુ છોટુભાઈ વ્યાસના પરિવાર વતી ઉમેશભાઈ સંપૂર્ણપણે અને સેવાકીય વિધિ બધી કરાવે છે. અવધીચ્ય ઝાલાવાડી યુવક મંડળ એટલા વર્ષોથી કામ કરતું આવ્યું છે. હમણાં જ હું બીજી પણ જાહેરાત કરું છું કે આગામી 2 ડિસેમ્બર 2025ના રોજ અવધીચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ જુનાગઢ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન માટે આજે તમામ સર્વજ્ઞાતિ બ્રાહ્મણોને વિનંતી કે જે જરૂરિયાતવાળા છે, દીકરીના મા બાપની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા લોકોને ખાસ વિનંતી કે લગભગ 1 નવેમ્બરની આડેગાળે આ ફોર્મ વિતરણ થશે. છાપામાં આપને જાહેરાત પણ આપશું, મેસેજથી પણ જાણ કરશું. પવિત્ર શ્રાવણ માસ હવે ધીરે ધીરે મધ્ય ચરણમાં પહોંચ્યો છે. આજે શ્રાવણ માસ અડધો પૂરો થઈ ગયો છે ત્યારે તમામ શિવાલયોમાં શિવ ભક્તિ પણ એમની ચરમસીમાએ જોવા મળે છે. નાના મોટા શિવ મંદિરોમાં બાળકોથી લઈ અને વડીલો સુધીના લોકો હંમેશા દર્શનાર્થે આવે છે. દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ લઈને પાવનકારી શ્રાવણ માસની ઉજવણી કરી રહ્યા છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આગામી સોમવારે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 6 મહિના પહેલા આધુનિક ટેકનોલોજીની મદદથી આ મંદિરને ઊંચું કરવામાં આવ્યું હતું ને એમનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરાયું હતું. ત્યારથી જ સિદ્ધનાથ મંદિરમાં રોશનીના ઝગમગાટ વચ્ચે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાંઝરડા ગામના વેપારીને રહેવાસીઓ માને છે કે અહીં રામનવમીની ભવ્ય ઉજવણી કર્યા પછી હવે અમે શિવજીની ઉપાસના આરાધનામાં લીન બન્યા છીએ. શ્રાવણ માસનો સોમવાર હોય કે આડો દિવસ હોય, સિદ્ધનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો પૂજા કરવા આવે છે અને સાંજે પરિવાર સાથે દર્શન કરીને મોડી રાત સુધી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. શિવ ભક્ત જતીનભાઈ વ્યાસે કહ્યું કે ઝાંઝરડા રોડ ઉપરનું આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર આ વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર છે. દરેકના હૃદયમાં બિરાજતા ભોળાનાથને વંદન કરવાનો આ અવસર શ્રાવણ માસમાં અમે પૂર્ણ કરીએ છીએ. મારું નામ જતીન વ્યાસ છે. શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. શિવની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે સિદ્ધનાથ મહાદેવનું મંદિર કે જે ઝાંઝરડા રોડ પર આવેલ છે ત્યાં સર્વ ભક્તો ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવા માટે મળે છે, શિવ આરાધના કરવા માટે મળે છે. સવાર સાંજ આરતી પણ અહીંયા બહુ સારી એવી થાય છે. હમણાં થોડાક સમય પહેલા રામનવમી વખતે આ મંદિરનું નવનિર્માણ પણ કરવામાં આવ્યું છે. ખૂબ સારું એવું વ્યવસ્થા વૃદ્ધોને બેસવા માટે પણ કરવામાં આવી છે. એટલે શ્રાવણ મહિનો બધા જ ભક્તો અહીં બહુ ભાવપૂર્વક ઉજવે છે અને બધાને આનંદ પણ થાય છે. સાંજે અહીં આરતી સમયે પણ ખૂબ પબ્લિક ખૂબ જ ભીડ હોય છે અને
શિવના દર્શન કરી અને બધા જ ધન્યતા અનુભવે છે. નમસ્કાર. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. આપણે રક્ષાબંધન પર્વ મનાવીએ હવે પછી સાતમ આઠમને, ત્યારબાદ નવરાત્રી કે દિવાળી મનાવીશું. એના મૂળમાં સરહદ ઉપર જે આપણી રક્ષા કરે છે તે જવાનો છે. રાત દિવસ જોયા કર્યા વગર આપણા જીવનની ચિંતા કરનાર આ ફૌજી ભાઈઓને રક્ષાબંધન પર્વની શુભકામના અને આશીર્વાદ પાઠવવા માટે ગુજરાતની આંગણવાડીની બહેનો સક્રિય બની હતી અને લગભગ 1 મહિનાની મહેનત બાદ ગુજરાતના આંગણવાડી બહેનોએ સરહદ ઉપર ફરજ બજાવતા આપણા જવાનોને રાખડી બંધાવવા માટે મોકલી આપી અને એને માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનવામાં આવ્યો. અલબત્ત આ કામગીરીનું નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લીધું હતું. એમણે આંગણવાડી બહેનો પાસેથી એકત્રિત થયેલી રાખડી સરહદ ઉપર ફરજ બજાવતા ફૌજી જવાનોને મોકલી આપી હતી અને લગભગ 3.5 લાખનું આ રક્ષા કવચ દેશના જાંબાઝ જવાનોને મદદરૂપ થશે તેવા આશીષ પણ પાઠવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથ પાસે પ્રાર્થના કરતા આંગણવાડી બહેનોએ કહ્યું કે અત્યારે જે કંઈ
ઓપરેશન સિંદૂર આપણે સફળ બનાવી શક્યા છીએ તેના મૂળમાં જાંબાઝ જવાનો રહેલા છે, ત્યારે તેમનો ઉર્જા વધારવા માટે, તેમનું નૈતિક બળ વધારવા માટે અમારા બહેનોના આશીર્વાદ હર હંમેશ જવાનોની સાથે રહેશે. एक राखी देश के जवानों के नाम गुजरात सरकार અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા જે દેશની સેવા, જે સરહદ ઉપર જે સૈનિકો રાત દિવસ આપણી સુરક્ષા માટે ત્યાં કામ કરી રહ્યા છે, એ સૈનિકોની રક્ષા માટે આપણે આજે આપણા ઘરમાં શાંતિથી બેઠા છીએ તો આપણા જે સૈનિકો છે રાત દિવસ ત્યાં સુરક્ષા માટે ઊભા છે. એ સૈનિકો માટે આપણા આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા 3,50,000 જેવી રાખડીઓ બનાવી છે અને આજે એ રાખડીઓ આપણા વીર જવાનો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સમક્ષ આ કલશ રાખીના અર્પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે ઓપરેશન સિંદૂર આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની બહેનોની સિંદૂરની રક્ષા માટે થઈ અને ઓપરેશન સિંદૂરનું જે સફળતાપૂર્વક આયોજન થયું હતું, ત્યારે આ દેશની બહેનો ગુજરાતમાં અને દેશમાં ખૂબ સુરક્ષા અનુભવી રહી છે. ત્યારે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર નિમિત્તે ગુજરાતની અને દેશની તમામ બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવતીકાલે 10 ઓગસ્ટ છે, વિશ્વ સિંહ દિવસની વધુ એક વખત ઉજવણી થશે. પાછલા મહિનાઓમાં જ્યારે સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે વન વિભાગની પણ જવાબદારી વધી જાય છે કે આ સિંહોનું સંવર્ધન ને સિંહોનું રક્ષણ કેવી રીતે કરવું. છાશવારે રેલવે ટ્રેક ઉપર સિંહ પરિવાર આવી જતા હોય છે, ખુલ્લા કૂવામાં સિંહ પડી જતા હોય છે, વીજ કરંટ લાગવાથી સિંહના મોત થતા હોય છે અને ઇન ફાઇટમાં પણ સિંહ ઘાયલ થાય છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્ય સરકાર હસ્તકના વન વિભાગની જવાબદારી વિશેષ વધતી હોય છે. વિશ્વ સિંહ દિવસ માત્ર ને માત્ર રેલી માટે કે ચહેરા ઉપર સિંહના મોઢા પહેરીને નીકળવા માટે નથી હોતો, પરંતુ આપણા એશિયાટિક લાયનના જાળવણી માટે, એશિયાટિક લાયનના સંવર્ધન માટે આ દિવસની ઉજવણી થતી હોય છે. કમનસીબી છે કે આ વખતે 15 દિવસ પહેલા જ જય અને વીરુની વિદાય લેવાઈ ગઈ છે. ત્યારે ગીર અભયારણ્યમાં જય અને વીરુની ખોટ વચ્ચે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. અલબત્ત રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આ વખતે ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં કરવામાં આવશે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. બરડામાં અત્યારે 17 સિંહોનો વસવાટ છે અને ગીર પછી હવે બરડામાં સિંહોની સંખ્યા વધે તે માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. શ્રાવણ મહિનાના 3જા સોમવારના સમાચાર સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. લાગણીસભર દ્રશ્યો વચ્ચે જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. બંદીવાન ભાઈઓએ એમની બહેનને ભેટ રૂપે વૃક્ષના રોપા આપી પર્યાવરણ રક્ષણનો આપ્યો સંદેશ. 16 સંસ્કાર પૈકી ઉપનયન સંસ્કારના મહત્વના કદમ સમાન એવા બળેવની આજે ભૂદેવોએ કરી ઉજવણી. દામોદર કુંડમાં સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જનોઈ બદલવાની પરંપરા કરી ઉજાગર. રક્ષાબંધન પર્વએ ગુજરાતના આંગણવાડીના બહેનોએ સર્જ્યો વિક્રમ. 58,000થી વધુ રાખડીઓ ફૌજીઓને મોકલીને પ્રદર્શિત કરી પોતાની લાગણી. અને આવતીકાલે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની થશે ઉજવણી. આ વખતે સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોય વન વિભાગની સિંહોના રક્ષણ માટેની જવાબદારી પણ વધી છે. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે. નમસ્કાર.